Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Siusha College of Commerce, Management and Computer Education. That is managed by Jain Citizens Education Society. In this video, we are talk about the principle of macroeconomics 2 in BCom SEM 4 department. So let us start today's lecture. In this video, we are study about the chapter number 2, inflation. In the previous classroom lecture, we are understand the inflation, what is the different types of inflation. Sure. Now, let us we start our new topic is inflation related deficit. Inflation related deficit એટલે શું? What is the meaning of this? Inflation related deficit means જ્યારે કોઈ મોંઘવારીમાં ભાવ વધારો થતો હોય ત્યારે તેના આધારે જતી ખોટ છે તેને કહેવાશે ઇન્ફ્લેશન રિલેટેડ ડેફિસિટ. હવે એને આપણે પ્રોપરલી સમજવાનું છે તો કે યસ, ઇન્ફ્લેશન રિલેટેડ ડેફિસિટ આ મેઇન ટોપિક છે આપણો. તેની અંદર આપણે જે 5 સબ ટોપિક છે તેને સ્ટડી કરવાના છે અને તેને પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરીએ. વોટ ઇઝ ધ ઇન્ફ્લેશન રિલેટેડ ડેફિસિટ? Okay, so let us start today's our lesson. First is understand inflation. Inflation is disease of economy. એટલે કે જે ઇન્ફ્લેશન છે ને, જે મોંઘવારી વધે છે, મતલબ જે કોઈ પ્રોડક્ટ છે યા ગુડ્સ છે યા કોમોડિટીઝ છે તેની અંદર જે ઇન્ક્રીમેન્ટ થાય છે, પ્રાઇસ રાઇઝ થાય છે, તે છે એ એક ડિઝીઝ જેવું કામ કરે છે ઇકોનોમી માટે. તો કે યસ, આપણને ખ્યાલ જ છે કેમ એવું કામ કરે છે. કારણ કે તેનાથી બજારની અંદર પ્રાઇસ રાઇઝ થાય છે અને જે પીપલ છે એટલે કે જે માર્કેટના કસ્ટમર્સ છે તેને લોસ જતો હોય છે. તો એટલા માટે આ એક ડિસીઝ જેવું વર્ક કરે છે. તો કે યસ, નેક્સ્ટ વાત કરીએ આપણે. ઇટ્સ મસ્ટ મેનેજ બાય ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. હવે જે ઇન્ફ્લેશન્સ છે તેને મેનેજ કરવું પણ જરૂરી છે. તો કે યસ, આપણને ખ્યાલ છે કે જો ગવર્મેન્ટની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જો એ નવા નહીં લાવે, એટલે કે તેની અંદર કોઈ 3 મંથ યા 6 મંથલી યા યરલી ચેન્જીસ નહીં કરે તો ખબર છે કે ઇન્ફ્લેશન ક્રિએટ થઈ જશે અને એને ઓવરકમ કરવું પણ થોડું હાર્ડ બની જશે. તો એ ન બને એની માટે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એની જે પોલિસીસ છે તેની અંદર ચેન્જીસ કરવો પડતો હોય છે. એટલે કે ઇકોનોમી મતલબ કોઈ પણ ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ શું કરે છે, તો જે ભવિષ્યની અંદર થનારા ઇન્ફ્લેશન છે તેને ધ્યાનમાં રાખીને શું કરે છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન યા પોલિસીસ છે તેને બનાવે છે. ઓકે, તો આપણે જેને નીતિ આયોગ કહીએ છીએ, નીતિ આયોગ મીન્સ નેશનલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો આ જે નીતિ આયોગ છે તે શું કરે છે, તો એક કમિટી છે જે 5 યર્સ માટે, જે અપકમિંગ 5 યર્સ છે તેની માટેની પોલિસી અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મેન્ટેન કરે છે. તો એને આપણે કહીશું તો કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બાય ગવર્મેન્ટ. So we talk about the third topic, the concept of the inflation, firstly presented by Keynes in his book How to Pay for War. જે ઇન્ફ્લેશનનો કન્સેપ્ટ છે, મીન્સ કે ઇન્ફ્લેશન, વોટ ઇઝ ઇન્ફ્લેશન, હાઉ ટુ ઓવરકમ ઇન્ફ્લેશન એન્ડ હાઉ ટુ ડિરાઇવ ઇન્ફ્લેશન, that is proved by the Keynes. Keynes is in his book The How to Pay for War. આવી જે એની બુક છે તેની અંદર એને સૌપ્રથમ ઇન્ફ્લેશન શું છે તેની માહિતી આપણને પ્રોવાઈડ કરેલી હતી. તો કે યસ, અને એમાંથી જ આપણને ખ્યાલ આવે છે કે વોટ ઇઝ ઇન્ફ્લેશન એન્ડ હાઉ ટુ ઓવરકમ ઇન્ફ્લેશન. ઓકે, તો આ જે છે એ ડિફાઇન કરે છે આપણને તો કે અલગ પ્રકારના ઇન્ફ્લેશન રિલેટેડ ટોપિક્સ. ઓકે, સો this is the inflation and this is given by the Keynes theory. Yeah, Keynes books, yeah, derivation of Keynes, yeah, theory of Keynes. So now talk about the next, inflation related gap. In this video we are study about the inflation related gap. What is the inflation related gap? Inflation related gap means between, this gap is between the constructed between the real price and
The assumed price means the population of the country would desire to purchase the customer's goods at the previous price to actual price those goods at the can be purchased. એટલે કે ઇન્ફ્લેશન રિલેટેડ ગેપ એટલે શું છે? જે પોપ્યુલેશન જે આપણી વસ્તી છે એ શું કરે છે, તેમની એક ડિઝાયર હોય છે જે તેમને ભૂતકાળની અંદર એટલે કે જે પ્રીવિયસ પ્રાઇસ ઉપર છે તે XYZ પ્રોડક્ટ ખરીદેલી છે એ જ પ્રાઇસ ઉપર એમને નવી પ્રોડક્ટ ખરીદવી છે. તો યસ એટલે કે આવું બધાનું ડિઝાયર હશે. તો કે યસ એની અંદર એક એક્ઝામ્પલ લઈએ. તમે બજારની અંદર કોઈ પ્રોડક્ટ ખરીદો છો, સમજાય, લાઈક એસી યા રેફ્રિજરેટર યા મોબાઈલ એક્સેટ્રા. તો કોઈ પણ તમે પ્રોડક્ટ પરચેસ કરો છો તો લાસ્ટ ટાઈમ પરચેસ કરેલી હોય તેની સાથે કમ્પેરિઝન કરીએ છીએ આપણે ડાયરેક્ટ કે લાસ્ટ ટાઈમ અમે આ પ્રોડક્ટ યા રેફ્રિજરેટર યા એસી છે તમે આ ખરીદી ગયા હતા ત્યારે પ્રાઇસ આટલી હતી અને એ જ પ્રોડક્ટની પ્રાઇસ અત્યારે આટલી કેમ? તો આપણે એની સાથે ડાયરેક્ટ કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. તો કે યસ, તો આ જ વસ્તુ છે એ એવરી કસ્ટમરની અંદર માઇન્ડની અંદર આવી ચાલતી હોય છે. તો કે યસ, એને જ કહેવાશે ઇન્ફ્લેશન રિલેટેડ ગેપ. એટલે કે જે બેઝ પ્રાઇસ છે મતલબ જે પાસ્ટ પ્રાઇસ છે અને એની અને પ્રિવેલિંગ પ્રાઇસ છે એ બે વચ્ચેનો ડિફરન્સ છે એને કહીશું ઇન્ફ્લેશન રિલેટેડ ગેપ. તો આપણી માટે મોસ્ટ આઈએમપી છે તો આ લખવું જરૂરી છે અને યાદ રાખવું પણ જરૂરી છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. એક્સટેન્ટ ડિમાન્ડ ધેન સપ્લાય ઓફ ગુડ્સ ઇઝ કોલ્ડ ઇન્ફ્લેશન રિલેટેડ ગેપ. એટલે કે જે ડિમાન્ડની અંદર થતો વધારો અને જે સપ્લાય ઓફ નો ગુડ્સ છે તેની કમ્પેરિઝનમાં તેને કહેવાશે તો કે ઇન્ફ્લેશન રિલેટેડ ગેપ. એટલે કે તમારી જે સપ્લાય છે તે ઓછી રહી જાય છે જ્યારે ડિમાન્ડ છે એ કેવી થાય છે તો કે ઇન્ક્રીઝ થાય છે, રેપિડલી ઇન્ક્રીઝ જોવા મળે છે. તો એને કહીશું આપણે ઇન્ફ્લેશન રિલેટેડ ગેપ. ઓકે, નાઉ લેટ અસ ટોક અબાઉટ ઇન એની યર ઓફ પ્રિવેલિંગ પ્રાઇસ. એટલે કે કોઈ પણ વર્ષની એટલે કે કોઈ પણ બેઝ વર્ષ લઈ ગયો 2080 યા 2090 યા 2020 prevailing price of goods which adds the other expenses so that's called inflation related deficit. એટલે કે તમને કોઈ વર્ષ મુજબ તમને જે પ્રોફિટ થવાનું હતું, સમજો એકવાર સમજી લેશો તો ખ્યાલ આવી જશે અને મજા આવશે અંદર. એમ કે છે તમે જે પ્રોડક્ટ છે ને તેની બેઝ પ્રાઇસ હતી એટલે કે એ પ્રાઇસ છે લાઈક એક મોબાઈલ છે એ મોબાઈલની બેઝ પ્રાઇસ છે એ તમે શું કરી હતી તો કે 8,000 હતી. બટ તમે તેને એ જ પ્રોડક્ટને શું કરો છો તો કે પ્રોફિટને ઇન્ક્રીઝ કરવા માટે તમે એ જ મોબાઈલને 10,000માં વેચો છો. ઓકે, હવે 10,000ની અંદર વેચો છો તો તમને પ્રોફિટ કેટલું થાય છે 2,000 રૂપીનું. તો કે યસ, બટ હવે એની માટે એટલે કે જે 2,000 તમે કમાવો છો મતલબ જે એમાં પ્રોફિટ જોવા મળે છે આપણને તેની અંદર કોઈ એક્સપેન્સીસ આવે મતલબ એની અંદર કોઈ ખર્ચા આવે તો તમને શું થશે, લાઈક આપણે એવું માનીએ કે એની માટેના તમને કોઈ ટ્રાન્સપોર્ટેશન યા ડિસ્ટ્રીબ્યુશન યા ડીલર્સને તમારે એની માટે 500 રૂપિયા છે એ આપવા પડતા હોય છે એટલે કે 500 રૂપીસ છે એ કસ્ટમરને યા ડીલરને આપવી પડતી હોય છે. તો શું થશે, તમારું પ્રોફિટ જે 2,000 રૂપીનું હતું એ ક્યાં થઈ ગયું તો 1,500નું. એટલે કે જે 500નો લોસ તમને આવેલો છે. તો આ જે લોસ આવેલો છે ને 500નો એને કહેવાશે ધ ઇન્ફ્લેશન રિલેટેડ ડેફિસિટ. એટલે કે જે મોંઘવારી હતી યા ભાવ વધારો હતો તેની અંદર તમને ખોટ ગઈ છે તેને કહેવાશે ઇન્ફ્લેશન રિલેટેડ ડેફિસિટ. ઓકે, અન્ડરસ્ટેન્ડ? So now let us talk about the next fundamental. Now we understand about the effects of inflation. What is the effect of inflation? ઇન્ફ્લેશન મીન્સ આપણને બધાને ખ્યાલ છે કે ઇન્ફ્લેશન એટલે શું છે, જે એક કોઈ પણ પ્રોડક્ટ પ્રાઇસની અંદર ઇન્ક્રીમેન્ટ આવે છે જ્યારે કોની સામે તો કે ડિમાન્ડ છે, ડિમાન્ડ રિલેટેડ ટુ ડિમાન્ડ. એટલે કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તો તમારી પ્રોડક્ટ પ્રાઇસ પણ શું થશે, ઇન્ક્રીઝ થાય છે અને એના કારણે શું થશે, ઇન્ફ્લેશન ક્રિએટ થતું હોય છે. બટ આ જે ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે એ કયા કયા ઇમ્પેક્ટ એટલે કે એની જે કઈ કઈ ઇફેક્ટ્સ છે એ આપણને જોવા મળતી હોય છે. તો તેની ટોટલ 5 પ્રકારની ઇમ્પેક્ટ જોવા મળે છે આપણને ડિફરન્ટ ટાઈપના ડિપાર્ટમેન્ટની અંદર. તો કે યસ, એ કઈ કઈ ઇમ્પેક્ટ છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો કે યસ, તો ફર્સ્ટલી એની ઇમ્પેક્ટ પડે છે ઇમ્પેક્ટ ઓન ધ ઇકોનોમી ડેવલપમેન્ટ. એટલે કે જે ઇકોનોમીનું ડેવલપમેન્ટ થવું જોઈએ એની અંદર
ઇન્ફ્લેશનનું કઈ ઇફેક્ટ જોવા મળે છે, એટલે કે ઇન્ફ્લેશનના કારણે શું ચેન્જીસ જોવા મળે છે ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર. સેકન્ડ વાત કરીએ ઇમ્પેક્ટ ઓન ડિફરન્ટ ક્લાસીસ ઓફ સોસાયટી. જે અલગ ક્લાસીસ છે મતલબ લોઅર ક્લાસ, મિડલ ક્લાસ યા હાયર ક્લાસ, તેની અંદર શું ચેન્જીસ જોવા મળે છે એ પણ અહીંયા જોવાનું છે આપણે. તો કે યસ. થર્ડ પોઈન્ટ ઇમ્પેક્ટ ઓન મોરલ લાઈફ ઓફ સોસાયટી. જે મોરલ છે મતલબ જે આપણી લાઈફ છે કોમન પીપલની, તેની અંદર જે ઇન્ફ્લેશન છે તેની શું ચેન્જીસ જોવા મળે છે તે સ્ટડી કરવાનું છે. થર્ડ છે ઇમ્પેક્ટ ઓન ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે જે ગુડ્સ અને કોમોડિટીનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે તેની અંદર કેવી ઇફેક્ટ જોવા મળે છે તે પણ સ્ટડી કરવાનું છે આપણે ફોર્થ પોઈન્ટની અંદર. અને ફિફ્થ પોઈન્ટ ઇમ્પેક્ટ ઓન ધ પોલિટિકલ સિસ્ટમ, એટલે કે જે પોલિટિકલ સિસ્ટમ છે યા ગવર્મેન્ટ છે તેની અંદર શું જોવા મળે છે ચેન્જીસ ઇન્ફ્લેશનના ઇફેક્ટના. ઓકે, તો આપણે આપણી માટે જરૂરી છે. સો નાઉ લેટ અસ ટોક અબાઉટ ધ ફર્સ્ટ point, the impact on economic development. Now we talk about the first impact on the economy development. ઇકોનોમી ડેવલપમેન્ટની અંદર એટલે કે જ્યારે ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે માર્કેટની અંદર યા કોઈ ગવર્મેન્ટ છે યા કન્ટ્રીની ઇકોનોમી છે તેની અંદર, ત્યારે તો બે ટાઈપની ઇફેક્ટ જોવા મળે છે. તો કે યસ, એક છે પોઝિટિવ ઇમ્પેક્ટ ઓર સેકન્ડ છે નેગેટિવ ઇમ્પેક્ટ. In other words, bad impact या bad effects or good effects. So now let us talk about the good effect and bad effect. તો ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે ત્યારે તો ઇકોનોમી ડેવલપમેન્ટની અંદર કયા કયા એડવાન્ટેજ જોવા મળે છે, એટલે કે એવા કયા પોઝિટિવ રિઝલ્ટ્સ જોવા મળે છે તો ઇકોનોમી ડેવલપમેન્ટની અંદર ઇન્ફ્લેશનના કારણે, એને કહેવાશે ગુડ ઇફેક્ટ્સ. અને ઇકોનોમી ડેવલપમેન્ટની અંદર કયા છે એ ડિસએડવાન્ટેજ છે, મતલબ કયા છે એ ડિસએડવાન્ટેજ જોવા મળે છે યા આપણને તો કે ડિક્રીમેન્ટ જોવા મળે છે કોઈ ડિપાર્ટમેન્ટની અંદર, તે છે બેડ ઇફેક્ટ્સ. તો આપણે નેક્સ્ટ વાત કરીએ આગળ તો ગુડ ઇફેક્ટ્સ. તો ગુડ ઇફેક્ટ્સ કઈ છે તેની ચર્ચા કરીએ. ઓકે, ચલો. ગુડ ઇફેક્ટ્સ ઓફ ઇન્ફ્લેશન ઓન ઇકોનોમી ડેવલપમેન્ટ. ફર્સ્ટ ઇઝ ધ રાઇઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો હવે સમજો રાઇઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ શું કામ થાય છે, એટલે કે આ સારી બાબત શું કામ છે ઇન્ફ્લેશન માટે. તો સમજો બજારની અંદર ઇન્ફ્લેશન ક્રિએટ થયું તો એના કારણે શું થશે તો કે જે મનીનો ફ્લો છે એ ઇન્ક્રીઝ થશે. તો કે યસ, અને મનીનો ફ્લો ઇન્ક્રીઝ થાય તો બજારની અંદર તેજી આવશે. સમજાય? તો બજાર છે એ શું હશે, બૂમ હશે. બૂમ મીન્સ કે સારા એવા તેજીમાં હશે. તો બજારની અંદર તેજી હશે તો બધા જ કસ્ટમર યા બધા જ ઇન્વેસ્ટર છે એ શું વિચારશે તો બજારની અંદર માર્કેટની અંદર મેક્સિમમ પ્રોફિટ કવર કરી લેવું. તો કે યસ, તો એના કારણે શું થાય છે તો ઇન્વેસ્ટરની આ લાલસા એટલે કે ઇન્વેસ્ટરની આ એક એમના કારણે શું થાય છે બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય છે. કેમ કે બજાર છે એ બૂમ પીરિયડમાં હોય છે. બૂમ પીરિયડમાં હશે તો મેક્સિમમ પ્રોફિટ કવર કરવું હશે બધાને, તો એના કારણે શેર બજાર યા અધર ડિપાર્ટમેન્ટ છે ફાઇનાન્સની અંદર તો શું થશે તો ઇન્વેસ્ટ કરવામાં આવશે. એટલે કે આ એક સારી બાબત છે રાઇઝિંગ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે જે શું થશે જેમ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય. હવે આપણને તમને બીજો પ્રશ્ન એવો થશે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થયું તો મતલબ ઇકોનોમીમાં એડવાન્ટેજ શું, મતલબ આપણે ગુડ ઇફેક્ટમાં એને કેમ કન્વર્ટ કરીએ છીએ યા કન્સિડર કરીએ છીએ. તો એનું રીઝન છે કે બજારની અંદર જેટલું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થશે ને એટલું શું થશે તો બજારની અંદર મનીનો ફ્લો એટલે કે જે લિક્વિડિટી છે એ કેટલી થશે સારી થશે. એટલે કે લિક્વિડિટી સારી થાય તો બજારની અંદર બૂમ પીરિયડ છે મેક્સિમમ પીરિયડ સુધી રહેશે. એટલે કે એક એડવાન્ટેજ છે આપણી માટે. તો કે યસ, એટલે કે બજારની અંદર લિક્વિડિટી જેટલી મેક્સિમમ તેટલું શું થશે તો કે બજારની અંદર બૂમ પીરિયડ સારો અથવા મેક્સિમમ. ઓકે, તો આપણે સમજવું જરૂરી હતું. તો કે યસ, એટલે કે રાઇઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ, તો ઇન્વેસ્ટમેન્ટ પણ ઇન્ક્રીઝ થાય છે તો ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે ત્યારે. નેક્સ્ટ વાત કરીએ સેકન્ડ પોઈન્ટ રેપિડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે જ્યારે શું જોવા મળે છે આપણને તો ઇકોનોમી ડેવલપમેન્ટ આપણને જોવા મળે છે તો કે યસ, એટલે કે જ્યારે ગવર્મેન્ટ શું કરે છે નવી જે કરન્સી છે એટલે કે આરબીઆઈની જે પ્રિન્ટેડ કરન્સી છે તેને બજારમાં લાવે છે ત્યારે શું કરે છે તો એના રિલેટેડ પ્લાન્સ બજારમાં મૂકતા હોય છે. એન્ડ શું કરે છે તો એનાથી બજારની અંદર જ્યારે મનીનો ફ્લો ઇન્ક્રીઝ જોવા મળે તો એના કારણે શું થાય છે તો બજારની અંદર ઇન્ક્રીઝ મનીનો ફ્લો થાય તો સાથે ઇકોનોમી ડેવલપમેન્ટ પણ થતું હોય છે. એટલે કે ઇકોનોમી ડેવલપમેન્ટ થાય તો બજાર માટે તો આ સારું છે. તો કે યસ,
અને એના કારણે શું થશે, ઇન્ક્રીમેન્ટ જોવા મળશે બજારની અંદર, માર્કેટના ફ્લોમાં. સેકન્ડ થર્ડ વાત કરીએ, એન્કરેજમેન્ટ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે હવે બૂમ પીરિયડ હશે બજારની અંદર માર્કેટમાં, તો એના કારણે જે ફોરેન ઇન્વેસ્ટર છે એ પણ છે એનું એટ્રેક્શન થશે, તો કે કન્ટ્રી ઉપર, કન્ટ્રીની ઇકોનોમી ઉપર. તો કે યસ, આપણે સમજીએ કે ઇન્ડિયન માર્કેટ યા ઇન્ડિયન ઇકોનોમી છે એ સારું એવું બૂમ પીરિયડમાં ચાલતી હોય, તો જે ફોરેનર ઇન્વેસ્ટમેન્ટ છે એ શું કરશે, તો એ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અહીંયા આવશે. અને એના કારણે શું થશે, તો ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાની અંદર ઇન્ક્રીઝ થશે. અને ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થાય તો આપણે એને ફેમા એક્ટ કહીએ છીએ, એ મુજબ ગવર્મેન્ટને એની મુજબ પર્સન્ટેજ છે એ મળતા હોય છે, ટેક્સીસ. તો કે યસ, એના કારણે ગવર્મેન્ટને પણ એડવાન્ટેજ થવાનો, અને ગવર્મેન્ટને એડવાન્ટેજ થાય તો જે લિક્વિડિટી છે બજારની એમાં પણ સારો એવો ચેન્જીસ જોવા મળશે. તો આ પણ આપણી માટે જરૂરી હતું. તો કે યસ. નેક્સ્ટ વાત કરીએ, રાઇઝ ઇન એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. જ્યારે એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ છે એ પણ ઇન્ક્રીઝ થાય છે, તો કે યસ, એટલે કે બજારની અંદર જેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે તો એના કારણે પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થવાનું. સમજો, પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય તો શું થશે, તો એની માટેની મશીનરી યા લેબર છે યા એમ્પ્લોયમેન્ટ છે એ ઇન્ક્રીઝ થવાનું, એટલે કે એની રિક્વાયરમેન્ટ આવવાની. તો કે યસ, અને એના કારણે એમ્પ્લોયમેન્ટ પણ ઇન્ક્રીઝ થાય છે. તો એક સારી બાબત છે, સમજાય. ઇન્ડિયાની અંદર અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ બહુ ઇન્ક્રીઝ વધારે છે, તો એને ઓવરકમ કરવા માટેનો આ એક સારી એવી બાબત પણ છે. ઓકે, તો આ એની ગુડ એડવાઇસ થઈ યા ગુડ ઇફેક્ટ થઈ, તો કે ઓવર ધ ઇન્ફ્લેશન. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ, બેડ ઇફેક્ટ્સ. What is the bad effects on the due to inflation? First is encourage to under productivity investment. હવે તેનાથી શું થાય છે, તો કે બજારની અંદર હવે જે ઇન્વેસ્ટર છે યા પ્રોડ્યુસર છે, સમજે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એ શું કરશે, બજારની અંદર મેક્સિમમ પ્રોફિટ કવર કરવા માટે, એટલે કે ઇન્ફ્લેશન પીરિયડની અંદર શું કરશે, મેક્સિમમ પ્રોફિટ કમાવવું હોય એના કારણે શું કરે છે, તો એ બજારની અંદર જે ગોલ્ડ છે, લેન્ડ છે યા બિલ્ડિંગ છે, એ બધાની પ્રાઇસ શું કરે છે, તો કે રેપિડલી ઇન્ક્રીઝ કરતા રહે છે. તો કે યસ, અને એના કારણે શું થાય છે, તો પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ છે, તો એના કારણે તો અનપ્રોડક્ટિવ છે એ પ્રોફિટ કેસ વધતા જાય છે. એટલે કે એની અંદર કોઈ ક્વોલિટી જોવા મળતી નથી, મતલબ જેની પ્રોડક્ટ છે તેની અંદર. તો એના કારણે શું થાય છે, તો કે ઇન્ફ્લેશન છે એ આને બેડ ઇફેક્ટ થાય છે. એટલે કે બજારની અંદર ઇન્ફ્લેશન ક્રિએટ થાય તો એના કારણે અનપ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ પણ જોવા મળતું હોય છે. લોકો કોઈ પણ જગ્યાએ, મતલબ તમારી પાસે પૈસા છે તો તમે કોઈ પણ જગ્યાએ વિચાર્યા વગર છે એ ઇન્વેસ્ટ કરવા લાગશો, કેમ કે બજારની અંદર તેજીનો માહોલ છે, બૂમ પીરિયડ ચાલે છે. તો કે યસ, એટલે કે આ એનો ડિસએડવાન્ટેજ છે યા ડ્રોબેક્સ છે. નેક્સ્ટ વાત કરીએ, ડેફિસિટ ક્રિએટેડ ઓન બેલેન્સ ઓફ પેમેન્ટ. એટલે કે જ્યારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ રિડ્યુસ થાય છે ને ત્યારે તો કન્ટ્રીની અંદર શું થાય છે, તો કે કરન્સી છે એ પણ મેઇન બેલેન્સ કરવી જરૂરી છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. એટલે કે ડોલર અને રૂપી છે એને પણ મેન્ટેન કરવી જરૂરી હોય છે. એના કારણે તો બેલેન્સ ઓફ પેમેન્ટ સિચ્યુએશન આવે છે. એન્ડ તો એના કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની સિચ્યુએશન આવે એટલે એના કારણે શું થાય છે, તો બજારની અંદર છે એ તો ગવર્મેન્ટને લોસ જતો હોય છે. એટલે કે ગવર્મેન્ટને બેલેન્સ ઓફ પેમેન્ટના થ્રુ શું કરવું પડતું હોય છે, તો કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવું પડતું હોય છે રિલેટેડ ટુ ફોરેન માર્કેટ. તો એક એનો ડ્રોબેક છે. પછી ઇકોનોમિક ડિફિકલ્ટીઝ એરાઇઝ. હવે ઇકોનોમીની અંદર પણ ડિફિકલ્ટી એરાઇઝ થાય છે, તો કે યસ, આના કારણે, એટલે કે ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે ત્યારે. એટલે કે શું થાય છે એના કારણે, બ્લેક માર્કેટિંગ, એટલે કે છે એ કાળા બજાર વધી જાય છે ઇન્ફ્લેશન ક્રિએટ થાય એટલે. તો કે હા. પછી આર્ટિફિશિયલ શોર્ટેજ, એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસે છે પ્રોડક્ટ હશે પણ માર્કેટની અંદર એને વેચવા દેશે નહીં, કારણ કે એને શું કરવું હોય છે, મેક્સિમમ પ્રોફિટ કવર કરવું હોય છે. એટલે કે ડિફિકલ્ટીઝ આવી એરાઇઝ થાય છે. તો કે યસ, એન્ડ પછી એન્ટ્રન્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, અને એના કારણે છે આવી છુપી એક શું થાય છે, ઇકોનોમિક ડેવલપમેન્ટની આપણને જોવા મળે છે, ઇન્ક્રીમેન્ટ જોવા મળતું હોય છે. બેડ ઇફેક્ટ્સ ઓફ સેવિંગ, એટલે કે હવે તમારી પાસે ઇન્ફ્લેશનના કારણે તમારી પાસે સારા એવા પૈસા છે તો તમે શું કરશો, તો બેડ ઇમ્પેક્ટ ઓન સેવિંગ, એટલે કે જે તમારી સેવિંગ છે એની ઉપર શું કરશો, એને તોડીને તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરશો કોઈ જગ્યાએ, કેમ કે બજારની અંદર બૂમ પીરિયડ ચાલે છે એટલે. તો આ જે છે એ, એટલે કે લોકો સેવિંગ છે એ પોતાનું છોડી દેશે અને એને ઇન્વેસ્ટ કરશે રિયલ માર્કેટની અંદર મેક્સિમમ પ્રોફિટ કમાવવા માટે. તો કે યસ, તો આ જે છે ઇન્ફ્લેશનનો ડ્રોબેક છે, કેમ કે હવે કોઈ વાર એવું થશે કે ઇન્ફ્લેશન છે એ પછી ઘટી ગયું તો
એટલે તમે જે તમારી સેવિંગ તોડીને શું કર્યું છે ઇન્વેસ્ટ કર્યું છે તો એમાં પણ શું થાય છે તમને લોસ તો મતલબ તમારી સેવિંગ પણ ગઈ છે અને સામે તો કે ઇન્ફ્લેશન લોસ જવાના કારણે ઇન્ફ્લેશન ડિક્રીઝ થવાના કારણે તમારું પ્રોફિટ પણ ડિક્રીઝ થયું છે એટલે કે તમે બંને સાઈડ છે એ તમારી શું થાય છે ડ્રોબેક આવ્યા છે ઓકે તો આની બેડ ઇમ્પેક્ટ છે તો કે સેવિંગ ઉપર ઓકે તો આપણે આજે બેડ ઇફેક્ટ અને ગુડ ઇફેક્ટ જોવાની હતી તો કે યસ ઓકે તો આપણે આ વિડીયો લેક્ચરને અહીંયા રાખીએ છીએ ફરીવાર મળીશું નવા ટોપિકની સાથે થેન્ક યુ વેરી મચ